તો રાજકોટમાં વધુ એક યુવાનની હત્યા. આ સાથે જ માર્કેટિંગ યાર્ડના નાળા પાસે છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતારાયો હતો. તો હત્યાની ઘટના સામે આવી છે. વિમલ કોડી નામના યુવાનની હત્યા થઈ છે. હત્યાનો બનાવ બનતા પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે. મારા ભાઈને કોઈ સાથે અંગત અદાવત ન હતી તેવું મૃતકના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે. હત્યારાને પકડી તેની સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનોની માંગ છે. અંગેલા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં જૂના માર્કેટિંગ યાર્ડે આ હત્યાનો બનાવ બન્યો હતો. વિમલ નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. છરીના ઘા વડે હત્યા કરવામાં આવી છે. તેમના પરિવારજનો આપણી સાથે છે. ભાઈ, શું નામ છે? આ મૃતક ભાઈ તમારા શું થતા હતા? નાના ભાઈ. હત્યાનું કારણ શું હોઈ શકે? કારણ કે કેવી રીતના આખો બનાવ બન્યો? એ તો મને કઈ ખબર નથી. નાનકડાનો ઘરનાનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે ક્યાં છો? વિમલભાઈને ફોન કરી તો કે 108 વાળા બોલાવે છે. પછી મને કીધું કે ભાઈ તમે દવાખાને જલ્દી પહોંચો. દવાખાને આવ્યા પછી શું જોયું? અહીંયા એક ઘા અહીંયા જોયો, 3-4 ઘા અહીંયા, એક બે ઘા પાછળ હતા. શું લાગે છે કોણે હત્યા કરી હોય એવું લાગે છે? તો કઈ ખબર નથી. સુનિલ નામનો પટાણે સુનિલ નામ દર્શાય ભાઈ આવે. કેટલા વર્ષોથી તમારા ભાઈ આ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા? ડ્રાઇવિંગનું તો બહુ 5-10-15 વર્ષથી કરે છે. પોસ્ટ ઓફિસની ઓલામાં નોકરીમાં 3-4 મહિના જેવું થયું હતું. પોસ્ટ ઓફિસમાં કરતા હતા? હા, ડ્રાઇવિંગ. શું લાગે છે આવું કેમ કારણ શું હોઈ શકે? કારણ કે કોઈ અંગત અદાવત કોઈ યારે માથાકૂટ હાલતી હતી એની? ના, એવું કઈ નહીં. અમને કઈ ખબર નથી. મૃતક આ હત્યાના જે આરોપી છે એને કડક કાર્યવાહી થવી જોઈએ. એની કડકમાં કડક સજા થવી છે. જે પ્રમાણે જે મૃતક છે તેના પરિવારજનો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હાલ જે આ આરોપી છે તેને પકડવાની ક્યાંક ને ક્યાંક માંગણી કરી રહ્યા છે. સુનિલ નામના શખ્સનું નામ ખુલવા પામ્યું છે. ક્યાંક ને ક્યાંક શક છે તે સુનિલ નામના વ્યક્તિ ઉપર કરવામાં આવી રહ્યો છે. પરંતુ રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવતા ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો છે તે ઉભા થયા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ રાજકોટ.